Morning, friends. Very good morning. Today we are learning conjunction, and in this conjunction we start with either or. સૌપ્રથમ આપણે એ જાણીએ કે કંજક્શન એટલે શું. તો કંજક્શનનો અર્થ ગુજરાતીમાં કંજક્શન એટલે સંયોજન. બે શબ્દો અથવા બે વાક્યોને જોડતા શબ્દોને કંજક્શન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં બોલવા માટે બહુ લાંબા વાક્યો છે એને શોર્ટ કરવા માટે આ કંજક્શનનો ખૂબ જ સારો ઉપયોગ છે. અને આ શીખવા એટલા માટે જરૂરી છે કે જ્યાં પણ આપણે ઇંગ્લિશનો યુઝ કરવા જઈએ છીએ એક લાઈન બીજા વાક્યમાં આનો ઉપયોગ આવે છે. માટે આપણે સંયોજક શીખવા જોઈએ. આપણને ખબર પડી ગઈ કે કંજક્શનનો અર્થ થાય છે સંયોજક. બે વાક્યો અથવા બે શબ્દોને જોડે છે. આટલું હવે ખબર પડી ગઈ. હવે જે કોમન સંયોજક છે એન્ડ ઓર આપણે શીખેલા છે. હવે એના પછી ઓરનો જ ઉપયોગ છે અહીં. હવે આ આપણું કંજક્શન છે એને કહેવાય છે આઈધર ઓર. ગુજરાતીમાં એનો ઉચ્ચાર લખીએ આઈધર ઓર. એનો અર્થ થાય છે બેમાંથી એક. હવે ક્યારેક આપણે પસંદગી બતાવવાની હોય કે ભાઈ બે વસ્તુમાંથી એક ગમે છે ત્યારે ઇંગ્લિશમાં વાક્ય બોલવા માટે આનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? આઈધર ઓર અર્થ થાય છે બેમાંથી એક. હવે આપણે અહીંયા કેટલાક વાક્યો લખ્યા છે. આપણે એક્ઝામમાં આવી પૂછાય આઈ ડ્રિંક ટી, આઈ ડ્રિંક કોફી ટુ. હવે પહેલા વાક્યમાં આપણને એવું કીધું હોય કે ભાઈ આઈધર ઓરનો ઉપયોગ કરો. બહુ સરળ છે. કેવી રીતે? બરોબર જોજો. અહીંયા આપણે આ બંને વાક્યમાં કેટલું કોમન છે જો બરોબર ધ્યાન આપો. આઈ ડ્રિંક, આઈ ડ્રિંક. શું અલગ પડે છે? શબ્દ ટી, અહીંયા શબ્દ કોફી. તો બસ જે એક સરખું છે એને સાઈડમાં લઈ લઈએ છીએ. આઈ ડ્રિંક. હવે કયો શબ્દ છે? આઈધર. આઈ ડ્રિંક આઈધર. શબ્દ આવે છે ટી. હવે આપણે બીજા વાક્યમાં આ જે કંઈ આપ્યું છે એને લખવાની જરૂર છે. જો બરોબર સમજો બહુ ઈઝી છે. આઈ ડ્રિંક ટી, આઈ ડ્રિંક કોફી. એમાંથી પહેલા વાક્યમાં શું લીધું? આઈ ડ્રિંક. હવે બે શબ્દોને જોડવાના છે ટી અને કોફી. આ શબ્દો પણ શું નીકળી જશે? ટી અને કોફી. તો જે બે શબ્દો જોડાય છે એમાં પહેલા શબ્દની આગળ આઈધર ટી ઓર કોફી. પહેલો જવાબ. I drink either tea or coffee. બીજું વાક્ય સમજો. English is easy subject. Maths is easy subject. English is easy subject. Maths is easy subject. હવે આને જોડીએ છીએ. શું કોમન છે બરોબર જોજો. easy subject. હવે આઈધર ઓર અને નાઈધર એવા શબ્દો છે કે જે વાક્યની વચ્ચે પણ વપરાય છે અને વાક્યની શરૂઆત. આ વાક્યની શરૂઆતમાં વપરાય છે. આઈધર ઇંગ્લિશ. હવે કયો શબ્દ જોડવાનો છે? ઓર. મેથ્સ. આ તો કોમન છે.
જોડાઈ ગયું. Either English or maths is easy subject. Either English or maths is easy subject. તો અહીંયા વાક્યની શરૂઆતમાં છે આપણે યાદ રાખવાનું કે either or વાક્યની શરૂઆતમાં પણ વપરાય છે અને વાક્યની વચ્ચે પણ વપરાય છે. ખ્યાલ આવી ગયા બે વાક્યો. ત્રીજું, હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ છીએ. Mr. Shah is a good teacher. Mrs. Shah is a good teacher. શું કોમન છે ખબર પડી જાય? Is a good teacher. Is a good teacher. શું જોડવાનું થયું? Mr. Shah, Mrs. તરત મગજમાં ખબર પડી ગઈ કે વાક્યની શરૂઆતમાં આધાર વપરાશે. Either Mr. Shah or Mrs. Shah is a good teacher. Either or. Can I read? Either Mr. Shah or Mrs. Shah is a good teacher. Again, we play kho-kho. We also play kabaddi. શું કોણ છે બરોબર જોજો. Play, we play અને we play. Also શબ્દની ભેગી વાક્ય બનાવીએ છીએ. We play either kho-kho or kabaddi. We play either kho-kho or kabaddi. Either or. Raj watches serial. Raj watches movie. શું કોમન છે? વાક્ય બનાવીએ છીએ. Raj watches either serial or movie. Or movie. પાંચમો એકદમ ઈઝી છે. આપણે ખાલી આઈધર ઓરમાં આવ્યું યાદ રાખવાનું છે કે અહીંયા જે શબ્દો કોમન એક જેવા છે એને અલગ કરવાના છે, જે બે અલગ પડતા શબ્દોને જોડવાના છે. બધા જ વાક્યોમાં તમે ધ્યાનપૂર્વક જુઓ તો એવું થયેલું છે. અને આઈધર ઓરનો અર્થ થાય છે બેમાંથી એક. ફરીથી વાક્ય જોઈએ છીએ આપણે. I drink tea. I drink coffee too. જવાબ બને છે I drink either tea or coffee. બીજું, English is easy subject. Maths is easy subject. Either English or maths is easy subject. Mr. Shah is a good teacher. Mrs. Shah is a good teacher. So either Mr. Shah or Mrs. Shah is a good teacher. We play kho-kho. We also play kabaddi. We play either kho-kho or kabaddi. Raj watches serial. Raj watches movie. Raj watches either serial or movie. Either or એકદમ સરળ છે. બેમાંથી એક વાક્યની વચ્ચે પણ વપરાય છે અને વાક્યના શરૂઆતમાં પણ વપરાય છે. આપણને થોડી આના વિશેની સમજ ખ્યાલ આવી જાય એવી છે કે વારંવાર આપણે આનો અભ્યાસ કરીએ આઈધર ઓર આપણને ખબર પડે એવી છે.
હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ છીએ, બરોબર? ધ્યાન રાખજો. આઈધર ઓર ના બેમાંથી એક હકારાત્મક વાક્યોમાં વપરાય છે. We ate pizza, we ate પાવભાજી. હવે આપણે આઈધર ઓરથી જોડવાનું છે તો બહુ એક સરખા શબ્દો છે અલગ કાઢી લેવાના, અલગ પડે છે અને જોડવાનું. જોઈ લઈએ એક જેવા શબ્દો કયા છે. we ate, આપણે અલગ કરીએ છીએ. we ate અમે ખાધું. પિઝા અને પાવભાજી, બરાબર? આ જે અજાણ્યો શબ્દ છે એની આગળ આઈધર પિઝા ઓર પાવભાજી, આઈધર ઓર. we ate either pizza or પાવભાજી. આગળ નેહા રીડ ગુજરાત સમાચાર, નેહા સી રીડ્સ સંદેશ. સમજો કયા શબ્દો કોમન છે. નેહા રીડ્સ, સી રીડ્સ. આપણે અલગ કરીએ છીએ. નેહા રીડ્સ either ગુજરાત સમાચાર और संदेश, और either नेहा रीड्स either गुजरात समाचार और संदेश. तीसरा I like WhatsApp, I like Facebook too. कौन सा तो I like अलग पड़ता शब्दों WhatsApp, Facebook. either WhatsApp or Facebook. આ two શબ્દ WhatsApp શબ્દ નીકળી જશે. either or. અને લાસ્ટ શબ્દ છે we visited પાટણ, we visited મોઢેરા. એક જેવો શબ્દ visited, we visited. So we visited either Patna or Modena. Either समझ पड़ी गई છે. either or. આવા એક્ઝામ્પલો વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણને આ સંયોજક, આ કંજક્શન જેનું નામ છે આઈધર ઓર, આપણી જાણી થોડી પ્રેક્ટિસ કરીએ, આવું કરીએ તો આપણને ખ્યાલ આવે. ઓકે, બાય.